શહેરને સુઘડ અને સ્વચ્છ રાખે છે કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ, પરંતુ આ કર્મચારીઓને નથી મળતો પોતાનો હક। આજે અમદાવાદના રૂપાલી સિનેમા ખાતે આ મ્યુનિસિપલ કર્મચારીઓ બેઠા છે ધરણા પર। નથી મળતું તેમને યોગ્ય વેતન, તેમને જોઈએ છે સરકારી લાભો। પોતાના પડતા પ્રશ્નોને લઈને તેઓ કરી રહ્યા છે અચોક્કસ મુદતની હડતાલ। ગંગાબેન છેલ્લા 25 વર્ષોથી સફાઈ કામ કરે છે અને આ મોંઘવારીમાં તેમને નજીવું વેતન મળે છે। અમે સફાઈ કામ કરીએ છીએ, અમને કોઈ હક દાવો મળતો નથી, કોઈ અમને કશું હાલતું નથી। 25 વર્ષ થઈ ગયા અમને સફાઈ કામ 100 રૂપિયા રોજમાં કામ કરીએ છીએ। ફૂલ તેમ કરવાની માંગણી છે, અમારા હક દાવા સાથે ફૂલ તેમ કરવાની માંગણી છે। કાયમી કરો, હક દાવો અમને મળવો જોઈએ। આ કર્મચારીઓને સાથ આપી રહ્યું છે ગુજરાત મજદૂર સભા। આ સંસ્થાના અગ્રણી એવા અમરીશભાઈ પટેલ આ લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે। અમરીશભાઈએ પણ વારંવાર ધમકીઓ મળતી રહે છે। આવે છે, પણ જે સામાન્ય લોકો જે સમગ્ર શહેરને સ્વચ્છ રાખે છે, જે સમગ્ર શહેરના લોકોને એક સારામાં સારી સેવાઓ પૂરી પાડે છે, એના જીવનની અંદર જે વાલ્મીકી સમાજથી માંડીને દલિતોથી માંડીને જે સામાન્ય લોકો છે એના જીવનમાં સંપૂર્ણપણે અંધકાર। એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે મોદી જે સરકાર છે એ સરકાર માત્ર મૂડીપતિઓ માટે કામ કરે છે, જે સામાન્ય ગરીબો છે કે જે સામાન્ય શ્રમજીવીઓ છે એના માટે કે એના હક આપવા માટે આ સરકાર પાસે રૂપિયો નથી। સર, તમારી આગામી અમારી આગામી રણનીતિ આજે અચોક્કસ મુદતની હડતાલ છે અને જો આ હડતાલને હવે અમે અલગ અલગ વિસ્તારોમાં લઈ જવાના છીએ। અલગ અલગ વિસ્તારોમાં એના દેખાવો થશે અને જો પરિણામ નહીં આવે તો આનાથી પણ વધારે ગાંધીનગર સુધીનું આંદોલન અમે કરવાના છે। જ્યારે બીજી બાજુ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે। કોઈપણ પ્રકારે પોતાના હક લઈને જ જમશે અને સરકારની કોઈપણ ધાક ધમકીથી ડરશે નહીં, એવા એક સુરે ઘોષણા કરી હતી। શહેરમાં લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આ કર્મચારીઓ હડતાળથી શહેરની સફાઈનો એક વિકટ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। આ અંગે ખુલાસો કરતા ડેપ્યુટી કમિશનર I.K. પટેલે કહ્યું હતું કે શહેરમાં હડતાલથી કોઈ ખાસ અસર નહીં થાય। નવી પશ્ચિમ ઝોનમાં પણ થોડી મુશ્કેલીઓ પડી હતી, પરંતુ હડતાળથી કર્મચારીઓ તંત્ર દ્વારા બીજા કર્મચારીઓને કામે લગાવીને પ્રજાને મુશ્કેલી ન પડે તેની કાળજી લેવામાં આવી રહી છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુર્જેશિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।